ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. અમે થાળ ધરાવી દીધો છે ભગવાનને, અને અમારા નાના નાના ભગવાન દર્શન કરી લો. મારા જલારામ બાપા. ગુડ મોર્નિંગ. બોલ તો આવ. ગુડ મોર્નિંગ, જય જલારામ. બોલો. ખુશુ ખુશી. ગુડ મોર્નિંગ બેટી. ગુડ મોર્નિંગ ધાની. ખુશુ હવે ખુશ શું કરશે? નાસ્તો. શું કરશે? નાસ્તો. ગોરી ગોરી દેખાય છે એકદમ. ગુડ મોર્નિંગ. કેટલી સરસ દેખાય છે દીદી. ગુડ મોર્નિંગ. હાય હાય, તમને આવા કપડાં સારા લાગે છે. ખુશ રેડી છે. રેડી થઈ ગયો છે ખુશ. જો સરસ નહીં ધોઈને તૈયાર. ઉપર જુઓ ખુશ શું કરે છે. કેને હું સ્ટેન્ડિંગ કરું છું ને ઊભો છું. જુઓ મને આવું લટકી લટકીને ઊભો રહું છું. ઉપર જો. ઓય ઉપર જો. आजा प्यारे पास हमारे काहे घबराए सुन 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 अरे बाबा सुन इस चंपी में बड़े बड़े गुण. કેટલો ભણવાનો શોખ છે વિચાર્યો, પણ જો બોલતા નથી આવડતું, પોતાની વેદના કહેતા જ નથી આવડતી. એ તો કહું છું. સમાજમાં HMPL મેચમાં અમે લોકોએ પાર્ટ લીધેલો, જેમાં અમે લોકો ફર્સ્ટ પ્રાઇઝ જીત્યા છે. થેન્ક યુ. અંદર જા, નાઈ લે, પછી નાઈને ખાજે. જમવાનો ટાઈમ થઈ ગયો છે. ભૂખ લાગી છે. આ કૃષ્ણા બા છે, કૃષ્ણા દાદીમાં. અમે આવી ગયા છે ટેરેસ પર કુશભાઈને તડકો ખવડાવવા માટે. કુશભાઈને તો ઊંઘ આવે છે. જો સરખા ઊભા રહો. ચીકુ, હું આવી ગઈ છું ગાર્ડનમાં. જો ચીકુ આવી ગયો છે, ટાઈગર આવી ગયો છે, અને એ લોકોને બંનેને ડર લાગે છે. બધા આંટી આવી ગયા છે. ધ્યાની, ખુશ જો આવી ગયા દૂધ પીવા માટે. હજુ આ પીએ છે, ખાય છે. આને પીધું નથી. હજુ તો બધા બાકી. ચીકુ, એ ચીકુ, મારો ખુશ ઉપર જો. ચાલતો બિલકુલ નથી. મારે પકડી પકડીને ચલાવવો પડે છે આખો દિવસ. જો કાલુપુરથી શાકભાજી લાયા છે. વટાણા તુવેર ફોલાઈ ગયા છે. મમ્મી શાકભાજી સરખું કરે છે. અને બિલ્લી આવી છે બાજુવાળાની ખાવા માટે. મમ્મી શું બનાવવાનું આજે સબ્જીમાં? હે મમ્મી? દાળ ભાત બનાવવાનું છે, મેથીના ગોટા બનાવવાના છે ને રવૈયાનું શાક બનાવવાનું છે. શિયાળામાં બધું જ ખાવાનું. બધું આ લીલું શાકભાજી, મેથીની ભાજી, દાણા ફોલાઈ ગયા છે. દાણા તુવેરના દાણા ફોલાઈ ગયા છે, વટાણા ફોલાઈ ગયા છે, મેથી ચૂંટાઈ ગઈ છે, કોથમીર કપાઈ ગઈ છે. પપ્પા આયા છે. પપ્પા ટીવી જોવે છે બેઠા બેઠા.
સમાચાર જોવે છે. એ બેબી જ છે ને નાની એટલે હે હવે લાયન કેટલા વાગે આવશે? તું જા પેલી બાજુ. લાયન તો આઈને જતો ઉભી ગયો. બોબી એ પડી જઈશ નીચે ઉતર. શું સંયમ કેમ આટલો લેટ આવ્યો? પાણી ઢોળાઈ ગયું છે. સંયમ કેમ આટલો લેટ આવ્યો આજે? ધ્યાની રવા દે તું એને કઈ ના કર. પરમ દિવસે ઠોકે. ત્યાંની વાળ પકડ્યા ને તો હું તારે વાળ પકડી લઈશ. હવે તારે શું છે? દૂધ પીધું ને પછી હું આવી ગઈ છું વસંત ચોક ગણપતિ મંદિર. 2024 નો છેલ્લો મંગળવાર. સાઈનાથ તીર્થ ગણપતિ મંદિર. ચલો પ્રસાદ લઈ લઈએ. પ્રસાદ લઈ લીધી છે. ભદ્રકાળી વિસ્તાર છે આ. ભદ્ર પ્લાઝા ઉતરવાનું મંદિર છે. भरोसा किया था आप पर पता भी है आपको घर वालों को कैसे मनाया था चलो कि आप ही जमवा। नहीं छोड़ेंगे। यहाँ कैसे क्या होगा મમ્મી શું બનાવ્યું ખાવાનું? पहुंचेंगे टाइम से દાળ ભાત आज पीने की રીંગણ क्या जरूरत थी आपको વટાણા બટાકા રોટલી आदत है मुझे कभी कभी ભાડા